હું આમસ્તા પૂછું છું, આપણને ઝઘડો નથી કરવો, એમ જ પૂછું છું કે ઈર્ષા વધારે કોનામાં હોય? વધારે કોનામાં હોય ઈર્ષા? આમ ફ્રેન્કલી તમે કહો, નહીં તો હું કહેવાનો જ છું. ઈર્ષા વધારે કોનામાં હોય? આપણા બધામાં ઈર્ષા જ છે. તમે એમ ન માનતા કે અમે સાધુ થઈ ગયા એટલે એકબીજા સાધુ પર ઈર્ષા ન કરીએ. ઈર્ષા હોય જ. સાર્વત્રિક દુર્ગુણ રહેલો છે, બધે ઠેકાણે ફેલાયેલો છે. પણ ઈર્ષાનો માલ વધારે કોણ ખરીદે? જુઓ, હું નથી બોલતો, પણ તમે કીધું એટલે હું કહું છું કે આ માલ છે વધારેમાં વધારે, ગમે તેટલો મોંઘો કાં ન હોય, કોણ ખરીદે? તમે કીધું એટલે હું મારા મોઢામાંથી કહું છું કે વધારેમાં વધારે આ માલ સ્ત્રીઓ ખરીદે. સાચી વાત છે કે સ્ત્રીઓમાં વધારે ઈર્ષા હોય? બરાબર. મને અનુભવ નથી, તમે કહો છો એટલે તમારા આધારે, તમારા અનુભવના આધારે હું કહું કે ઈર્ષા વધારેમાં વધારે કોનામાં હોય? હા, રત્નમાં કબૂલો છો તમે? તમારામાં વધારે હોય? તમારામાં એટલે મહિલાઓમાં, સ્ત્રીઓમાં. સ્ત્રીઓમાં ઈર્ષા વધારેમાં વધારે હોય એમ કહે છે. જો માણસોમાં ઈર્ષા નથી હોતી? હા, પંચાયત ન કરે માણસો? શું વાત કરો છો? હે, અચ્છા. જો તમે તમારા અનુભવ કહો છો, તમે તો વડીલ છો એટલે વડીલની વાત તો મારે પણ માનવી જોઈએ. બરાબર છે ને? કે વધારેમાં વધારે ઈર્ષાનું દુર્ગુણ કોનામાં હોય? સ્ત્રીઓમાં. અને પેલો સોદાગર પણ કહે છે કે મારી પાસે આ માલ ખરીદવા માટે વધુમાં વધુ સ્ત્રીઓ આવશે, પડાપડી કરશે કે એને ના આપો, મને આપો, એને ના આપો, મને આપો. અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ ઈર્ષા બાબતમાં, પણ ઈર્ષા બધામાં હોય છે. માણસમાં પણ હોય, પુરુષમાં પણ હોય, અને સ્ત્રીઓમાં પણ ઈર્ષા હોય. પણ માત્રાની અપેક્ષાએ સ્ત્રીઓમાં વધારે માત્રા હોય અને પુરુષોમાં ઓછી માત્રા હોય, પણ હોય. જો પુરુષો પણ એકબીજા હોદ્દેદારો હોય, એ એકબીજા પર કરતા રહેતા હોય છે કાંઈ ને કાંઈ, કાની નાની કાની ન કરે? હા, કોઈ હોદ્દેદાર હોય, કોઈ સત્તાધારી હોય, કોઈ કાંઈ હોય, કોઈ કાંઈ હોય, તો એકબીજા પર કાંઈક ને કાંઈક ઉલારતા હોય છે, ઉછાળતા હોય છે. પણ વધારે પ્રમાણ ઈર્ષાનો મહિલામાં હોઈ શકે. તમે માથું ન લગાડતા, જે છે તે તમે જ કીધું છે એટલે હું કહું છું. તો આ ત્રીજા પોટલાની વાત થઈ. પહેલો પોટલો શેનો છે? પહેલો પોટલો અત્યાચારનો, એમાં નાના માણસોનું બિલકુલ કામ નથી. બીજો પોટલો છે અહંકારનો. કદાચ આ અહંકાર તો નાનો માણસ, મોટો માણસ બધા ખરીદી શકે. પછી ત્રીજો પોટલો છે ઈર્ષાનો. આમાં કોક વધારે ખરીદે છે, કોક ઓછું ખરીદે છે. એ શું કહે છે કે ભાઈ સાહેબ, આ 3 પોટલામાં તો જે માલ ભર્યો છે એ કીધું તે, પણ આ ચોથા ગધેડા પર જે પોટલો રહેલો છે એમાં શેનો માલ ભર્યો છે? ઈસુને કહે છે કે બાબાજી, આ ચોથા પોટલામાં બેઈમાની ભરી છે. બેઈમાની. કોણ લેશે આ પોટલાનો માલ? બેઈમાની ગ્રાહક પણ કરી શકે છે અને બેઈમાની વેપારી પણ કરી શકે છે. બેઈમાની વહીવટકર્તા પણ કરી શકે છે. અને બેઈમાની હું અને તમે પણ કરી શકીએ છીએ. કોઈનામાં વધારે બેઈમાની હોય, કોઈનામાં ઓછી બેઈમાની રહેલી હોય. પણ એ સોદાગર કહે છે આ માલ પણ મારો બહુ રહેશે નહીં, એ પણ આમ તો ઉપડી જશે. કારણ કે માર્કેટમાં આની માંગ બહુ જ છે.
અત્યાચારની માંગ છે, અહંકારની માંગ છે, ઈર્ષાની માંગ છે અને બેઈમાનીની માંગ છે. તણાકો પડે બજારમાં, બીજી જે ચીજ વસ્તુઓ વેચવા માટે આવેલા હોય એ બગાસા ખાતા હોય, પણ બાબાજી મને ખાવાની ફુરસદ ન હોય, એટલો માલ ઝડપથી લેવા માટે લોકો આવતા હોય છે. ઠીક ઠીક બાપા, પણ આ ચોથા પોટલાની તો વાત તે કરી, પણ પાંચમા પોટલામાં શું ભર્યું છે? આ ગધેડો પણ જેના પર તે પોટલો રાખ્યો છે, પાંચમો, એ પણ લથડિયા ખાય છે. એવો વજનદાર શું માલ ભર્યો છે એનામાં? બાબાજી, આ પાંચમા પોટલામાં મેં છલ કપટ ભર્યો છે. છળ કપટ કોણ ખરીદે એને? એ પણ બધા ખરીદે, સૌ કોઈ ખરીદે, સંસારી લોકો ખરીદે, તમે આપણે બધા ખરીદીએ. અને વધારે છળકપટ વ્યાપારી પણ ખરીદે. અને સૌથી વધારે છળકપટ કોનામાં હોય? સૌથી વધારે છળકપટ બહેનો, તમે શું કહો છો? વધારે છળકપટ કોનામાં હોય? હોઈ શકે. કઈ આમ તો ઘણી સીધી હતી હો. વધારેમાં વધારે છળકપટ કોનામાં હોઈ શકે? અને વધારેમાં વધારે એ ખરીદવા માટે કોણ આવે? હું નથી કહેતો ઘડીએ ઘડીએ તમારા પર આરોપ મૂકવો અને મહિલા સમાજને બદનામ કરવી એ ઠીક નથી. હા, તો આ 5 પોટલા એનો પરિચય એ સોદાગરે ઈસુને આપ્યો. પણ એ સોદાગર કહે છે, મારો તો પરિચય પૂછો, હું કોણ છું? બીજી કોઈ વ્યક્તિ આવા પોટલા ભરી કરી અને માર્કેટમાં વેચવા નથી જતી, અને મેં હિંમત કરી અને આ 5 પોટલા લીધા છે માર્કેટમાં વેચવા માટે. કહો તો ખરા, પૂછો તો ખરા કે તમે કોણ છો? હો, ઈસુ કહે, હા, એ તો ભૂલી ગયો. કહો, તમારો શું પરિચય છે? તમે કોણ છો? એટલે સોદાગર પોતાનો પરિચય આપે છે. એ પરિચય આપે એનાથી પહેલાં હું તમને બધાને પૂછું કે એ સોદાગર કોણ હશે? કોણ હશે એ સોદાગર? બરાબર લક્ષ્મીકાંતભાઈ કહે છે. લક્ષ્મીકાંતભાઈએ કીધું શેતાન. એણે પરિચય આપ્યો કે હું શેતાન છું. અમારી પાસે આવો માલ હોય અને અમારો માલ ચપોચપ ઉપડે છે, ફટાફટ ઉપડે છે. શેતાનના જેટલા ભક્તો રહેલા છે, શેતાનના જેટલા અનુયાયીઓ છે, એટલા કોના નથી? શેતાનની સામે સારો શબ્દ કયો છે? શેતાનની સામે સારો શબ્દ રહેલો છે ભગવાન. ભગવાનનો માલ જેટલો ખરીદાતો નથી, એનાથી સવાયો માલ કોનો ખરીદાય છે? શેતાનનો. અને શેતાન પાસે આવો મબલક માલ પડ્યો છે. ઈસુ ભગવાનને પ્રાર્થના કરે છે. ખુદ ઈસુ ભગવાન નથી, એનો મતલબ એ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ સોદાગર અત્યારે આવો માલ વેચવા માટે નીકળ્યો છે. અત્યાચાર, અહંકાર, ઈર્ષા, છળકપટ અને બેઈમાની એ બજારમાં માલ મૂકશે. પણ હે પ્રભુ, ખરીદનારાઓને સદબુદ્ધિ આપજો, ખરીદનારાઓને સન્મતિ આપજો કે કોઈ પણ વ્યક્તિ આ શેતાનનો માલ ખરીદે નહીં. હે ભગવાન, લોકોને તમે સારી બુદ્ધિ આપજો, આ માલ ન ખરીદે. પણ આપણે જોઈએ છીએ આ જગતમાં
તો વધારેમાં વધારે માલ જેટલો ભગવાનનો ખરીદાતો નથી એટલો કોનો ખરીદાય છે? શેતાનનો. અત્યાચાર, બેઈમાની, છળકપટ, ઈર્ષા, અહંકાર, આ બધા શેતાનનો માલ છે. આજે માણસ એ માલ હોંશે હોંશે ખરીદી લે છે. અત્યાચાર કરનારા અત્યાચાર કરે છે. સત્તાધારી, રાજકારણીઓ, ગુંડાઓ કેટલો અત્યાચાર કરે છે. અને બીજી તરફ નાનો માણસ, મોટો માણસ અભિમાન કરતો જ રહેતો હોય છે નાની મોટી ચીજોનો. અને એ રીતે લોકો એકબીજા પર ઈર્ષા અદેખાઈ કરતા રહેતા હોય છે. છળકપટ પણ કરતા રહેતા હોય છે. બેઈમાની પણ કરતા રહેતા હોય છે. ભગવાનનો માલ કયો? વાત આવી છે એટલે આપણે જરા વિચારી લઈએ કે શેતાનનો માલ આ છે તો ભગવાનનો માલ કયો? શું હશે ભગવાનનો માલ? શેતાન પાસે આવો તો અલગ અલગ પ્રકારનો બીજો ઘણો માલ છે. તો શેતાન કરતાં તો ભગવાન વધારે શક્તિશાળી છે. એની પાસે તો એનાથી પણ સ્ટાન્ડર્ડ માલ હોવો જોઈએ. તો એ સ્ટાન્ડર્ડ માલ ભગવાનનો કયો હશે? એ માલ જો શેતાનનો માલ વાપરવાથી માણસ પોતાની જિંદગી બગાડી નાખે છે, જ્યારે ભગવાનનો માલ વાપરવાથી માણસ પોતાની જિંદગીને આબાદ બનાવી શકે છે. શેતાનનો માલ બરબાદ કરે છે અને ભગવાનનો માલ છે આબાદ બનાવે છે. ભગવાન કહે છે ક્રોધ ન કરો, ભગવાન કહે છે માન ન કરો, ભગવાન કહે છે માયા ન કરો, ભગવાન કહે છે લોભ ન કરો, ભગવાન કહે છે રાગ ન કરો, ભગવાન કહે છે દ્વેષ ન કરો. આ ભગવાનનો માલ છે. ભગવાન કહે છે સૌને પ્રેમ કરો, ભગવાન કહે છે સૌની સાથે મૈત્રી કરો. આ ભગવાનનો માલ. શેતાનનો માલ આજે માણસ પોતાના જીવનમાં અપનાવી લીધો. અને જેમણે પણ શેતાનનો માલ અપનાવ્યો એ કેવા ધંધા કરે છે, એ કેવી પ્રવૃત્તિઓ કરે છે, એ આપણે અભક્ષેનની કથામાંથી જાણીએ. આ અભક્ષેન વિપાક સૂત્રનો 3જો અધ્યયન, એમાં અભક્ષેન અત્યાચાર કરે છે. કેવા અત્યાચાર કરે છે? આપણે નિર્ણય વ્યાપારીનો પ્રસંગ જાણ્યો. એ નિર્ણય વ્યાપારીનો બિઝનેસ રહેલો હતો. શેનો હતો? ઈંડાનો. પુષ્કળ પ્રમાણમાં રોજે રોજ ઈંડાની એ સપ્લાય કરતો હતો, શેકતો હતો, બાફતો હતો. વિવિધ રીતે એ ઈંડાને તૈયાર કરી માણસો મારફતે એને મોટી દુકાનોમાં સપ્લાય કરતો હતો. રોડ ટચ જે દુકાનો મોટી રહેલી હતી ત્યાં કને બધો જ માલ આ નિર્ણય વ્યાપારીનો જતો હતો. એ જ નિર્ણય વેપારી એણે અત્યાચાર કર્યો, બેઈમાની કરી. ઈર્ષા વગેરે તો ઠીક છે, બેઈમાની પણ એના જીવનમાં પુષ્કળ પ્રમાણમાં રહી. અને એ નિર્ણય વેપારી એક નરકનો ભાવ પૂરો કરી અને અભક્ષેન થયો છે. આ અભક્ષેન એટલે કોનો દીકરો છે? તમે જરા કન્ફ્યુઝ થઈ ગયા છો નહીં આ કથામાં? હા, વિજય ચોરનો જ આ દીકરો છે બાપા. ચોરપલીમાં જેનો જન્મ થયો છે, ચોરપલીમાં જે ઉછર્યો છે, વિજય ચોર દ્વારા જ અને એની માં સ્કંદશ્રી દ્વારા જ એને સંસ્કાર મળ્યા છે. હા, તો આ સ્કંદશ્રીનો પુત્ર રહેલો છે અભક્ષેન, વિજય ચોરનો આ પુત્ર રહેલો છે અભક્ષેન. 8વીમાં ચોરપલ્લી રહેલી હતી અને 500 ચોરોનો આ ઉપરી હતો. એના બાપ પણ ઉપરી હતો, હવે આ ઉપરી થયો છે. શરૂઆતથી જ ઘરમાં જેવા સંસ્કાર વ્યક્તિને મળતા હોય એ સંસ્કાર પછી આગળ ચાલતા રહેતા હોય છે. સારા સંસ્કાર મળે તો સારા સંસ્કાર આગળ ચાલે, અને નરસા સંસ્કાર મળ્યા હોય તો તે રીતે આગળ ચાલે. આપણા સૌના જીવનમાં અને આજના સમયમાં જો મહત્ત્વની વાત રહેલી હોય તો સંસ્કાર. અમે હંમેશા કહેતા રહેતા હોઈએ કે તમારા સંતાનો માની લો કે જૈન ધર્મની કોઈ પણ ધાર્મિક ક્રિયા જાણતા ન હોય અને જૈન ધર્મ વિશે એને વધારે કાંઈ પણ ખબર ન હોય, પણ એ છોકરાઓને કમસે કમ તમે સારા સંસ્કાર આપો.
એમને ફુરસદ ન હોય, એ ભણતા હોય, એ જોબ કરતા હોય, એ બિઝનેસ કરતા હોય, એને કોઈ જાતની જ્યારે ફુરસદ હોતી નથી, ત્યારે કેવલ ને કેવલ આજે માતા પિતા અને વડીલોને એક જ કામ કરવા જેવું છે, ઘરમાં જે સુંદર સંસ્કારો હોય એ સુંદર સંસ્કારો પોતાના સંતાનોમાં આવે એનો પ્રયાસ કરવાનો છે. આજે છોકરાઓને પૂજાપાઠ કરવા માટે સમય નથી, આજે છોકરાઓને સામાયિક કરવા માટે સમય નથી, આજે છોકરાઓને જૈન ધર્મનું જ્ઞાન યાદ કરવાની તો વાત ઘરે ગઈ, આજે વાંચવા માટે પણ સમય નથી જૈન ધર્મ વિશે અને જૈન ધર્મ શું છે. તો આ પરિસ્થિતિમાં કેવલ આપણે આપણા ઘરના પરંપરામાં જે સંસ્કારો મળેલા છે ધાર્મિક, એ પરંપરાના સંસ્કારો આપણે જાળવી રાખીએ તો પણ બસ છે. સંસ્કારો પણ કામ આવે ક્યારેક.